મેં એકદમ સરસ સેવ બનાવી છે અને એકદમ સરસ દુકાન કરતા સારી બની છે। આગળ અમારી વિડીયો જોજો તમે મેં કઈ રીતની બનાવી છે, તમે પણ એ રીતની બનાવજો। જય માતાજી બધાને, અસ્તી કિચનમાં તમારા બધાનું સ્વાગત છે। અને આપણે બનાવવાની છે સેવ, એટલે સણાનો લોટ પણ જો લઈ લીધો છે, આપણે ઘરે દળીને લીધેલો છે સણાનો લોટ। એટલે આપણે હવે સણાનો લોટ લઈને આપણે એનો લોટ બાંધવાનો છે। એટલે જો પેલા આપણે આ નાખ્યું છે પાણી નાખીને આ છે સ્વાદ પ્રમાણે મીઠું, અને મીડિયમની સેવ બનાવવાની છે સ્પેશિયલ ઘર માટે ખાવા માટે। આ છે હળદર, આપણે એમાં બે પાવડા તેલ નાખવાનું છે આ રીતનું, અને એકદમ સરસ મીઠી બને છે અને એકદમ સ્વાદિષ્ટ બને છે। આપણે તીખી નથી બનાવવાની, એટલે હળદર અને ખાલી મીઠું એ નાખીને હવે આપણે લોટ બાંધવાનો છે। એટલે લોટ જો આ રીતનો સાળી લેવાનો છે। લોટ હંમેશા સાળીને જ લેવાનો, આપણે કળી પાડવી હોય એટલે આપણે ઓલી જે ગળી હોય ને એ બધી જો આ રીતની ભાંગી જાય, એટલે લોટ આપણે સાળીને જ લેવાનો છે। એકદમ સરસ આ રીતનો સાળી લેવાનો, અને ઘરે તમે સેવ બનાવો ને એટલે એકદમ સરસ દુકાન કરતા સારી બને, અને બાળકોને પણ મજા આવે, આપણને પણ મજા આવે ખાવામાં, અને એકદમ ટેસ્ટી બને છે। એટલે આપણે તો ઘરે જ બનાવી છીએ કાયમ, ગમે ત્યારે પાડવાની હોય એટલે। જો આપણે આ રીતનો લોટ સાળી લેવાનો, આપણે લોટ જો આ રીતનો સાળીને અને હવે જો આ રીતનો આપણે આમ મિક્સ કરી વાળવાનો, પહેલાં ફરતી કોરે આ રીતનો લઈ લેવાનો, અને પછી જો આ મિક્સ કરી વાળવાનું, પછી લોટ એકદમ સરસ આ રીતનો આમ બાંધવાનો છે। આનો લોટ બાંધવામાં થોડુંક ઓલું લાગે આપણને, પણ સેવ આપણને એકદમ સરસ મીઠી લાગે ઘરની, એટલે આપણે ઘરે જ બનાવીએ છીએ। હવે આપણે લોટ બાંધીને તૈયાર કરી વાળવાનો છે। જો આપણે આ રીતનો લોટ બાંધી વાળ્યો છે, આ થોડોક ઢીલો છે જે, અને પણ આ તો શિકાશ વાળો હોય એટલે સોટે, એટલે આપણે એમાં તેલ આ રીતનું નાખીને અને એકદમ સરસ આમ કૂણવી વાળવાનું આ રીતનું આમ, અને એને પછી આપણે 2 મિનિટ ઢાંકીને અને મૂકી દેવાનો છે એકદમ સરસ। જો આ રીતનો તેલ ઓલું કરીને પછી તમે જોવો હાથે પણ નહીં સોટે, જો આ રીતનું તેલ નાખવીને એટલે ન સોટે, અને એકદમ સરસ બાંધવાનો છે, એટલે આપણી સેવ એકદમ સરસ બને। આપણે જો આ રીતનો બાંધીને તૈયાર કરવાનો હશે એટલે એકદમ સરસ। હવે આને 2 મિનિટ આ રીતનો ઢાંકી દેવી, અને પછી ફરીથી આપણે તેલ નાખીને અને એકદમ સરસ મજાનો લોટ ભેગો કરી વાળવી। ત્યાં લગણ આપણું તેલ પણ આવી જાય, ગેસ ચાલુ કરી દેવી, એટલે તેલ આપણે આ તવલામાં મૂકી દીધું છે। જો આપણે 2 મિનિટ થઈ ગઈ છે, અને એકદમ સરસ આપણે આ રીતનો લોટ બાંધીને તૈયાર કરી વાળ્યો છે, એકદમ તેલવાળો અને કૂણવીને તૈયાર કરી વાળ્યો છે। આપણે જો આ રીતનો બાંધવાનો છે, કઠણ બહુ નથી રાખવાનો, એટલે આપણે જો આ હંસામાં પાડવાની છે, આ હંસામાં ભરીને જો આ રીતનો આપણે આ સેવ છે આ રીતની ઝીણી લઈ લીધી છે, મીડિયમ સાઈઝની છે, હાવ ઝીણી નથી અને જાડી નથી, એ રીતની લઈ લીધી છે। હવે આને આપણે તેલવાળો કરવાનો છે, એટલે જો આપણે આ રીતનો તેલવાળો ફરતો ફરતો આમ કરી વાળવાનો એકદમ સરસ। હવે આપણે એમાં જો આ રીતનો આપણે હાથથી મદદથી આપણે જો આમ કરીને અને જો આ મંદર ભરી વાળવાનો છે, આપણે આખો હંસો જ ભરી વાળવાનો છે। જો આ રીતનો આપણે હંસો ભરી વાળવાનો, પછી આપણે આ હંસાને આ રીતનો આમ કરી વાળવાનો હાવ નીચે, જો આપણે ભરીને અને આ રીતનો આપણે પેક કરી વાળવાનો છે। આપણા હાથ થોડાક તેલવાળા છે એટલે આ રીતનો લપસી જાય છે, આપણે એને એક ગાભો રાખીને જ આપણે ઓલું કરવાનું છે। તેલવાળો હંસો થઈ જાય એટલે ન હાલે। જો આપણે તેલ મૂકી દીધું તું એ આવી ગયું છે આપણું તેલ, એટલે જો આપણે આ રીતની પાડવાની છે। જો આ રીતનો અને સેવ આ રીતની ઝીણી નહીં અને જાડી નહીં અને મીડિયમ સાઈઝની આપણે પાડવી છીએ, એટલે એકદમ સરસ આ સેવ બને છે ઘરે તે। આપણે જો આ રીતની પાડવાની છે અને એકદમ સરસ પડે છે। જો આપણે આ રીતની પછી આ રીતનું આમ લઈ લેવાનું,
આમ પાડીને આમ ખોલી નાખવાનું એટલે બહુ ઓલી ન થાય. જો આ રીતની પાડી દેવાની અને એકદમ સરસ બને છે આ સેવ. આપણે જો આમ તેલમાં સડવા દેવાની છે. પછી એને જો આ રીતની આમ પલટાઈ દેવાની અને એકદમ સરસ સડવા દેવાની છે. કકડી થાય એટલે મીઠી લાગે અને એકદમ સરસ. આને બળવા નહીં દેવાની, ધ્યાન રાખવાની. અને ઘરે બનાવેલી સેવ એકદમ સરસ અને મીઠી લાગે છે ખાવામાં. બાળકોને પણ ભાવે અને આપણને પણ ભાવે છે. એકદમ સરસ બને છે આ સેવ. જો આપણે આ રીતની સડવા દેવાની છે, બહુ બળે નહીં, એનું ખાસ કરીને ધ્યાન રાખવાનું. આપણે એવું લાગે તો ગેસ ધીમો રાખવાનો, બહુ આપણે ફૂલ તેલ આવી ગયું હોય તો. અને આપણે આ રીતની સેવ બનાવવાની છે અને એકદમ સરસ સેવ બને છે. જો આપણે આ રીતની સેવ બનાવવાની છે, એકદમ સરસ ઘૂસળું બને છે અને ખાવામાં મીઠી અને સ્વાદિષ્ટ લાગે છે. આપણે ઘરની સેવ તમે જોઈ શકો છો કેવી સરસ સેવ બની છે આપણી. જો આપણે સેવ આ રીતની બનાવીને તૈયાર કરી વાળી છે અને એકદમ સરસ બની છે. તમે જોઈ શકો છો હાવ પોશી અને એકદમ સરસ આ રીતની ભાંગી જાય. જો તરત બટકી જાય ને એકદમ સરસ દુકાન જેવી જ બનાવી છે. તમે ઘરે બનાવો એટલે દુકાનની પણ ભૂલી જાઓ. એટલે એકદમ સરસ મીઠી અને સ્વાદિષ્ટ બની છે. આપણી સેવ બનીને તૈયાર થઈ ગઈ છે. લાઈક કરી દીજો, શેર કરી દીજો અને સબસ્ક્રાઈબ કરી દીજો.